હોળી ક્યારે? બીજી માર્ચે કે ત્રીજી માર્ચે? આ વર્ષે હોળી ધૂળેટીના પર્વમાં તિથિની એવી દ્વિધા સર્જાઈ છે કે લોકો મૂંઝવણમાં મુકાયા છે. એટલું જ નહીં, આ વખતે હોળીની સાથે ચંદ્રગ્રહણનો પણ વિચિત્ર સંયોગ જોવા મળવાનો છે. પંચાંગ મુજબ પૂનમ બીજી માર્ચ મંગળવારે સાંજે 5:55થી શરૂ થઈ ત્રીજી માર્ચ સાંજે 5:07 સુધી છે. એટલે હોલિકા દહન બીજી માર્ચે થઈ શકે, પણ ત્રીજી માર્ચે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. ગુજરાત સરકારના સત્તાવાર કેલેન્ડર મુજબ ત્રીજી માર્ચે હોળી અને ચોથી માર્ચે ધૂળેટીની રજા જાહેર થઈ છે. ત્રીજી માર્ચના રોજ બપોરે 2:14થી રાત્રે 7:53 સુધી ચંદ્રગ્રહણ રહેશે. ગ્રહણના કારણે આ વર્ષે સૂતકની પણ ચિંતા સેવાઈ રહી છે. જો કે રાહતની વાત એ છે કે હોલિકા દહનનું મુહૂર્ત રાત્રે 8 વાગ્યા પછી હોય ત્યારે ગ્રહણ પૂર્ણ થઈ ગયું હશે. તો બીજી તરફ 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક બેસતા લગ્ન જેવા શુભ કાર્યો પર બ્રેક લાગી જશે.